મારું નામ હિરેન ગટાળ, થર્ડ યર રેસિડેન્ટ. હું નગરી હોસ્પિટલમાં 2 વર્ષથી છું અહીંયા. ઓર્ગન ડોનેશન વર્ડ તમે બધાએ સાંભળ્યો છે, બરાબર. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન. ટ્રાન્સપ્લાન્ટનો આપણે ગુજરાતીમાં વાત કરીએ તો પ્રત્યારોપણ ઘણા બધા અંગોનો થાય છે, જેમ કે કિડની, લીવર, હવે હાર્ટના પણ થઈ રહ્યા છે. એ રીતે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન. હું તમને કોર્નિયા વિશે થોડીક વાત કરું. આપણે ચક્ષુદાન કરીએ તો એમાં આખો એક આઈબોલ કાઢીએ છીએ. આઈબોલ, બોલ વર્ડ એટલે એક બોલ જેવો હોય છે, બરાબર. તો આખો આઈબોલ આપણે પ્રત્યારોપણ નથી કરતા. એનો આગળનો જે 1/6 ભાગ હોય એને કહેવાય કોર્નિયા. ગુજરાતીમાં એને કહેવાય કીકી, બરાબર. કીકી હું તમને ડ્રો કરીને સમજાવું તો આવી રીતે આઈબોલ હોય છે. એનો આગળનો ખાલી 1/6 ભાગ કીકી કહે છે. એની થિકનેસની વાત કરીએ તો 520 માઇક્રોમીટર જેટલી હોય છે. એટલે એક વાત કરીએ તો એક પેજ જેટલી જ હશે કીકી, ખાલી આપણે એનો જ યુઝ કરીને. એ કીકી એ વાસ્ક્યુલર, એનો મતલબ એવું થાય કે એને કોઈ બ્લડ સપ્લાય હોતો નથી, બરાબર. એટલે એને આપણે કોઈ પણ પેશન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો HLA ટાઈપિંગ ને એ બધું કરવાની જરૂર પડે નહીં. જેમ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો એનો બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ, એના અમુક રિપોર્ટ મેચ થવા જોઈએ, પણ કીકીમાં એવું હોતું નથી. કીકી આપણે કેમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ? જેમ કે કીકી જેને ડાઘ થઈ ગયો હોય, સફેદ ડાઘ જેને કોર્નિયલ ઓપેસિટી કે, ચેપ લાગ્યો હોય, કોર્નિયલ અલ્સર, એ બધા પેશન્ટમાં આપણે TPK અને OPK, જેમ કે ટેક્ટોનિક પેનિટ્રેટિંગ કેરાટોપ્લાસ્ટી અને ઓપ્ટિકલ કેરાટોપ્લાસ્ટી. ઓપ્ટિકલમાં આપણે વિઝન પેશન્ટને આવે એ માટે આપણે ધ્યાન રાખીએ, અને TPKમાં આપણે એવું ધ્યાન રાખીએ છીએ કે જે પેશન્ટને કીકી એનો બચાઈ રહે, એવો ડાઘો દેખાય ને એ માટે. આઈ ડોનેશનની અવેરનેસ છેલ્લા 40 વર્ષથી ઇન્ડિયામાં છે. હમણાં જ પખવાડી ગયું છે આપણું આઈ ડોનેશન. 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર આ 15 દિવસ ત્યાં આપણે ઘણા કેમ્પ થયા છે. આઈબોલે એ વખતે ઘણા આવ્યા છે, અને એ દરમિયાન કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશનના OTP ઘણા થયેલા છે, ને આપણે ઘણા સારા એવા રિઝલ્ટ પણ મળેલા છે. તમને હમણાં 1-2 પેશન્ટ બતાવ્યો કે જેમાં સારું એવું રિઝલ્ટ આપણને મળે છે. નજરમાં ઘણો સુધારો આવેલો હોય છે, અને જે કીકીમાં જે સફેદ ડાઘો હોય છે એ બી સારો થયેલો હોય છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટમાં લોકો એવું સમજે છે કે નજર આવતી નથી, અને આ એક ગુપ્ત દાન છે કે અમે પેશન્ટને એ રીતે નથી કહી શકતા કે અમે કોનામાં ટ્રાન્સપ્લાન્ટ કરી, કે પેશન્ટને એમ નહીં કે આ કોની કીકી આવી છે, એટલે એ તો ગુપ્ત જ રાખીએ છીએ. પણ પેશન્ટને એ રીતે સમજાવવામાં આવે કે અમુક પેશન્ટના ફોટો બતાવી શકીએ કે જેમાં ઘણો એવો સારો એવો નજરમાં સુધારો થયો હોય છે, જે સફેદ ડાઘો થઈ ગયો હોય, જે કીકી જે કાળી હોય એમાં સફેદ થઈ ગયું હોય, તો એમાં પણ પહેલાં જેવી ટ્રાન્સપ્લાન્ટ દેખાય છે. બીજું અવેરનેસમાં અમે આઈબોલ કલેક્ટ કરવા જઈએ તો ગમે ત્યારે કોલ આવી શકે. અમે રાતના 3-4 વાગે પણ ગયેલા છીએ કોલ લેવા. એમાં મૃત્યુ થયેલું એટલે અમારે ત્યાં જવાનું હોય છે ઓબ્વિયસ. તો રાતના એકવાર અમે 2-3 વાગે ગયેલા હતા, બહુ વરસાદ પડેલો હતો, રિક્ષામાં ગોતીને ગયા હતા અમે. પછી ત્યાં 80 યરના મેલ પેશન્ટ હતું, અને કાર્ડિયા અરેસ્ટમાં એમનું ડેથ થઈ હતી. પછી એમનું અમે આઈબોલ કલેક્ટ કરવા ગયા. ત્યાંના સગા હતા 2-4, તો ત્યાંના એમના રિલેટિવ હતા, એના મામા કે કાકા કે જોઈને કે 80 યરના દાદા પણ જાતા એવું કહેતા કે મારી આંખ દાનમાં આપજો. એનું જોઈને એમના છોકરાઓમાં પણ એવું મોટિવેશન આવ્યું, અને એમના છોકરાઓને જે સાથે એમના ફ્રેન્ડ એ લોકો પણ ત્યાં જ કીધું કે તમે બી આવજો મારી, અમે જ્યારે મૃત્યુ પામે ત્યારે આંખ કાઢવા આવજો. સતાયું એક સારું એવું કામ કર્યું. ખાલી આંખ માટે નહીં, બધા ઓર્ગન માટે કામ કર્યું છે. અમે ઓપ્થેલમાં છે એટલે આંખ માટે આવ્યા છે, બાકી બધા કિડની, હાર્ટ બધા માટે કામ કરી રહ્યું છે. બહુ સારું એવું કામ કરી રહ્યું છે. થિયેટરમાં પણ એમની એડ આવે છે, એટલે બહુ સારું એવું મોટિવેશન ફેલાવી લે છે.